ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, આ યુપી કે બિહાર નથી કે તમે હથિયારો લઈને જાહેર રસ્તા ઉપર વિજયનો ઉન્માદ ચડાવો। કે ઇમ્તિયાઝ શેખ, તમે કેમ છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાથી ડરી રહ્યા છો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે કે તમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરો? કેમ ભાઈ, આ લોકશાહી નથી? ત્રણ દિવસ વીત્યા છતાંય કાર્યવાહીના નામે એ શૂન્ય હોવાની વાત સામે આવી રહી છે। મીડિયામાં અહેવાલો બાદ પણ હજુ સુધી પોલીસે કુંભકર્ણની નિંદ્રાની અંદર હોવાની વાત। ગુજરાતની સિંઘમ પોલીસે ભાજપના નેતાઓની સામે કેમ હવે મીંદરડી બનીને કામ કરી રહી છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। છોટાઉદેપુરની અંદર હથિયારો સાથે જીતના જશ્નમાં નીકળેલા નેતાઓના મુદ્દે હવે સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુરની અંદર જે નેતાઓએ જીતના જશ્નની અંદર હથિયારો સાથે ભાજપના નેતા નીકળ્યા હતા એ તમાશાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે। ત્રણ દિવસ વીત્યા છતાંય કાર્યવાહીના નામે એ શૂન્ય હોવાની વાત સામે આવી રહી છે। તપાસનું નિવેદન આપ્યા બાદ કાર્યવાહી થઈ કે નહીં તેની ચર્ચા અત્યારે ઉઠી રહી છે। મીડિયામાં અહેવાલો બાદ પણ હજુ સુધી પોલીસે કુંભકર્ણની નિંદ્રાની અંદર હોવાની વાત એ સામે આવી રહી છે। છોટાઉદેપુર પોલીસે જવાબ આપે કે જે નેતાઓ જાહેરમાં હથિયારો લઈને નીકળ્યા હતા એ નેતાઓની સામે તમે શું કાર્યવાહી કરી? છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ આ મામલે જવાબ આપશે કે કેમ તે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। શું જસુ રાઠવા અને સંગ્રામ રાઠવાની સામે છોટાઉદેપુર જિલ્લા પોલીસે લાચાર છે? છોટાઉદેપુર પોલીસે સાંસદ અને તેમના એ પુત્રની સામે કાર્યવાહી કરવા માટે એ લાચાર બની છે। ગુજરાતની સિંઘમ પોલીસે ભાજપના નેતાઓની સામે કેમ હવે મીંદરડી બનીને કામ કરી રહી છે એ સવાલ ઉઠી રહ્યો છે। ભાજપના નેતાઓના તમાશાઓની સામે કેમ પોલીસ એ હવે એમના હાથ બાંધીને રાખે છે? મોટી વાતો કરતી આ પોલીસ કેમ ભાજપના નેતાઓના નામ આવે એટલે છાવરવાની કોશિશ કરી રહી છે? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે એ સવાલો ઉઠે, કાયદો અને વ્યવસ્થાના નામે મજાક ઉડે કે આ એ ગુજરાતનો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે। જ્યારે આવા સવાલો થાય છે ત્યારે ગુજરાત પોલીસ કેમ મૌન છે? કેમ છોટાઉદેપુર પોલીસ એ આ મામલે જવાબ નથી આપતી? ઉમંગ મારી સાથે જોડાયેલા છે। ઉમંગ, સાંસદ અને તેમના પુત્ર સહિતના અનેક નેતાઓ જાહેરમાં હથિયાર સાથે જીતના જશ્નમાં દેખાય, હદ તો ત્યાં સુધી થઈ જાય કે જાહેરમાં બંદૂકોની સાથે કારતૂસ લઈને રસ્તા ઉપર ઉતરે, પોલીસ ખાલી માત્ર નિવેદન આપે કે કાર્યવાહી કરીશું। ત્રણ દિવસ 72 કલાક વીત્યા છતાં હજી કાર્યવાહી નથી। જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી કે પછી ભાજપના સાંસદનું નામ છે એટલા માટે પોલીસ કામ નથી કરતી? જી બિલકુલ પ્રદીપ, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે હવે તે સરકારના નેતાઓને નશો એવો ચડી ગયો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નશો એવો ચડી ગયો છે કે જીતના ઉન્માદમાં તે ગમે તે કરી રહ્યા છે। છોટાઉદેપુરની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ હતી। ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મત આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિજય સરઘસ કાઢે છે અને વિજય સરઘસમાં એવા દ્રશ્યો સર્જાય છે જેને જોઈને ગુજરાત પોલીસ અને ખાસ કરીને છોટાઉદેપુર પોલીસ સામે સવાલો ઉઠે છે। છોટાઉદેપુરના એક જવાબદાર રાજકીય નેતા એટલે કે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ જસુ રાઠવા તેઓ બંદૂક સાથે જોવા મળે છે, ગળામાં કારતૂસનો પટ્ટો પહેરેલો જોવા મળે છે। વાત ત્યાં સુધી પૂરી નથી થતી, ત્યારબાદ તેમના પુત્ર પણ એ બંદૂક સાથે જીતના ઉન્માદમાં આવી જાય છે। તેમનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પણ બે બંદૂકો લઈને એ વિજયના ઉન્માદમાં ભૂલી જાય છે કે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, આ યુપી કે બિહાર નથી કે તમે હથિયારો લઈને જાહેર રસ્તા ઉપર વિજયનો ઉન્માદ ચડાવો। ભૂલી જાય છે છોટાઉદેપુર જિલ્લાના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આપણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું હોય છે। ભૂલી ગયા છે સાંસદ જસુ રાઠવા કે વિજય એ ચૂંટણીની અંદર થયો છે, તમે કોઈ જંગ નથી જીતી લીધો કે તમે બંદૂકો લઈને રસ્તા ઉપર ઉતરી જાઓ।
આજે ઘટનાને 3 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ છોટાઉદેપુર પોલીસ છે આમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. કેમ? આની જગ્યાએ કોઈ સામાન્ય માણસે આવું કર્યું હોત તો આજ ગુજરાત પોલીસ, આજ છોટાઉદેપુર પોલીસે સિંઘમ બનીને એમનો વરઘોડો કાઢ્યો હોત. આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એટલે ત્યાં ગુજરાત પોલીસ મીંદડી બનીને આ સમગ્ર તમાશો જોઈ રહી છે. સવાલ પૂછવો છે આપણે છોટાઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખને કે ઇમ્તિયાઝ શેખ, તમે કેમ છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાથી ડરી રહ્યા છો? તમે કેમ છોટાઉદેપુરના તાલુકા ભાજપના પ્રમુખથી ડરી રહ્યા છો? આપણે સંપર્ક કરવાની પણ ઇમ્તિયાઝ શેખની કોશિશ કરશું કે કેમ છેલ્લા 3 દિવસથી છોટાઉદેપુરની અંદર સાંસદ જસુ રાઠવા, તેમના પુત્ર અને સાથે સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ સામે કોઈ કાર્યવાહી નથી થઈ. આપણી સાથે સીધા જ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ ફોન લાઈન ઉપર જોડાયેલા છે. આપ જોઈ રહ્યા છો તેમણે ફોન છે તે કટ કરી નાખ્યો છે, એટલે કે હવે છોટાઉદેપુર જિલ્લાના એસપી પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. કેમ ગુજરાત પોલીસ, કેમ છોટાઉદેપુર પોલીસ આ એક પણ સામે કાર્યવાહી નથી કરતી? કેમ ભાઈ, કાયદો સૌ માટે સમાન નથી? અને હવે તમે જવાબ આપવાથી પણ ભાગી રહ્યા છો. અત્યારે જ આપણે ફોન કર્યો તેમ છતાં ઇમ્તિયાઝ શેખ છે તેમણે ફોન કાપી નાખ્યો છે, જવાબ નથી આપ્યો. ગૃહ વિભાગ સુધી આની મારે એ વિનંતી કરવી છે કે કોઈ સામાન્ય જનતાને તમે જો આવું કોઈ કર્યું હોય તો તમે વરઘોડો કાઢશો, તમે જાહેરની અંદર તેમને એ શર્મસાર કરશો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે કે તમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરો. કેમ ભાઈ, આ લોકશાહી નથી? કાયદો અને વ્યવસ્થા સૌ માટે સમાન નથી? બંધારણ ભારતની અંદર સૌ કોઈ માટે સમાન નથી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાહેર મંચ ઉપરથી બૂમ બરાડા પાડે છે કે ભારતનું બંધારણ એ સૌથી વિશ્વની અંદર મોટી લોકશાહી છે. તો પછી કેમ તમારા નેતા જે બંધારણના નિયમોનું પાલન નથી કરતા? કેમ પોલીસના અધિકારીઓ તમારી ચમચા બનીને કામગીરી કરે છે? આ અનેક સવાલો છોટાઉદેપુરની આ ઘટનાથી ઉઠી રહ્યા છે. જોવાનું રહેશે ગૃહ વિભાગ છે તે કેટલી જલ્દી સાંસદ જસુ રાઠવા, તેમના પુત્ર અને તાલુકા ભાજપના પ્રમુખ સામે કાર્યવાહી કરે છે. અને કાર્યવાહી નહીં કરે તો પછી સામાન્ય જનતાના મનમાં ગુજરાત પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થવાના છે. પ્રદીપ, બિલકુલ આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.